છે ત્યારે આજના દિવસે અમદાવાદના તમામ હનુમાનજીના મંદિરની અંદર વિશેષ રીતે આજે ઉજવણીનું આયોજન કરવામાં આવે છે। ત્યારે કેમ્પ હનુમાન મંદિર ખાતે પણ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને સાથે જ આજના દિવસે ભગવાનને 151 કિલોનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો છે। આ પ્રસાદની વિશેષતા એ છે કે નવગ્રહ બ્રહ્માંડના સ્વરૂપે આ બુંદીના લાડુનો પ્રસાદ છે તે પીરસવામાં આવે છે। 9 જાતના અલગ અલગ જે વસ્તુઓને એકત્રિત કરીને આખો આ બ્રહ્માંડનો લાડુ છે 9 જેટલા લાડુ જોઈ શકાય છે કે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને વિશેષ રીતે ભગવાનને અલગ અલગ ભેટ સોગાદો છે તે પણ અહીંયા અર્પણ કરવામાં આવે છે। દર્શન કરવા આવ્યા છો, કેવી અનુભૂતિ આજે હનુમાન જન્મોત્સવ છે? સાક્ષાત ભગવાન આવ્યા હોય એવું લાગે છે આજે આપણા અહીંયા આગળ। બિલકુલ, તો જે રીતે સાક્ષાત ભગવાન અહીંયા આવ્યા હોય તેવું અનુભૂતિ લોકો કરે છે, કેવું લાગી રહ્યું છે દર્શન કરીને? કેટલી ધન્યતા! આ જગતના તાત અને રામ ભગવાનના પરમ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ છે। અમારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે। આજે આપણે બધા હનુમાન કેમ્પ મંદિરે જોડે થયા છીએ, એ બદલ હનુમાન જન્મોત્સવની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય જય સિયારામ। બિલકુલ, તો જોઈ શકાય છે કે ભગવાનને હવે આજે જે ભગવાનનો જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે જે નવગ્રહોના જે લાડુ તૈયાર કરવામાં આવ્યા છે તેની પ્રસાદી છે તે અર્પણ કરવામાં આવી છે। ત્યારે વહેલી સવારથી